أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. રેવિન્યુન ટાપુ અને સેન્ધુની પાટનગરથી આ મસાઇલનો કાર્યક્રમ આપ લોકો સામે રજૂ થઈ રહ્યો છે. આપ લોકો જે મને સાંભળી રહ્યા છો, મુલ્લા નિસાર હુસેન રાજપાર તમારી સામે હાજર થયા છે. ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આપ સૌને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. હું નમાઝે જમાઅતમાં બની શકે ત્યાં સુધી હંમેશા હાજર રહું છું. પ્રશ્ન કરનાર સવાલ કરી રહ્યો છે, હું નમાઝે જમાઅતમાં બની શકે ત્યાં સુધી હંમેશા હાજર રહું છું, પણ એક વાત મને સમજાતી નથી. તકબીરતુલ એહરામ એવી રીતે થાય છે કે જાણે તે કોઈ સુન્નત મુસ્તહબ કામ હોય, અને નમાઝની છેવટમાં જે સલામ પછી 3 વખત અલ્લાહુ અકબર એવી રીતે અદા કરવામાં આવે છે કે જાણે તે વાજિબ કામ હોય. એકદમ ધીરે ધીરે બરાબર હાથોને ઊંચા કરી કાન સુધી લઈ જાય, આવાજથી અને પૂરા ધ્યાનથી બોલે છે કે આપણને એમ લાગે કે સૌથી મહત્ત્વનું કામ આ છે, જે સલામ પછી 3 વખત અલ્લાહુ અકબર આવાજથી પડવામાં આવે છે તે. અને તકબીરતુલ એહરામ જે નમાઝની શરૂઆતમાં થાય છે ત્યારે એવું લાગે છે કે બિલકુલ હળવી છે, ફોડી છે, નજીવી છે, જાણે કે એનું મહત્ત્વ ઓછું હોય. કિરાઅત સૂરાઓની તિલાવત પણ એવી જલ્દી થાય છે નમાઝની અંદર કે જેમ ગાડી પોતાની વિતેશ, એની ગતિ એક પછી એક ચડાવતા સંકેમમાં પહોંચી જાય, એવી રીતે આ નમાઝ ચાલતી હોય છે. હવે તમે મને સમજાવો કે તકબીરતુલ એહરામ શું છે? જવાબમાં તમને કહીશ કે આના માટે તમને હું 3 મસાઇલ સંભળાવું. એક કાફી નથી, કેમ કે આ 3 મસાઇલની અંદર જુદી જુદી રીતે જે આવ્યું છે એ ઉપરથી તમે સમજી શકશો કે તકબીરતુલ એહરામનું વજન કેટલું છે. page 255 અને page 257ની અંદર 951, 957 અને 960 નંબરના 3 મસલા છે. હવે સૌ પ્રથમ આપણે જોઈએ કે વાજિબાતે નમાઝ એ 255 નંબરનું પાનું છે. મસઅલો છે નંબર 951. આગળ ફરમાવે છે કે નમાઝમાં અમુક વાજિબ કાર્યો રૂકન છે, એટલે કે ના પીલીએ છે, ના થાંભલા છે. એટલે કે અગર કોઈ માણસ જાણી બૂજીને કે ભૂલથી, વોલોન્ટેરમાં ou ઇનઇન્ટેન્શનellement, કે પોતાની ઈચ્છાથી હોય કે વગર ઈચ્છાથી, જાણી જોઈને હોય કે ભૂલથી એમ કરવામાં આવ્યું હોય, આગા ફરમાવે છે એવા રૂકન છે કે જો એમ કરવામાં આવે તો એ વાજિબને તર્ક કરે તો નમાઝ બાતિલ છે. ભૂલથી થઈ જાય તોય નમાઝ ગઈ, જાણી જોઈને કરે તોય નમાઝ કબૂલ નથી. એ એવા અમુક કામ કે જે રૂકન છે, અને એ વાજિબે રૂકની 5 છે. જેટલી વાજિબાતો નમાઝમાં છે એમાંથી આ 5 રૂકન છે, થાંભલા સમાન છે. પહેલું નિયત, એટલે નિયત વગર નમાઝ થાય નહીં, ભલે જેટલી લાંબી અને તમે મખરજ અને સારી રીતે પઢો. બીજું છે તકબીરતુલ એહરામ. આ છે તકબીરતુલ એહરામ જે નમાઝની શરૂઆતમાં પડવામાં આવે છે, કે જે બધી ચીજને નમાઝ સિવાય હરામ કરી આપે છે. જેમ કે વાતું કરવી, હસવું, ઠેક મારવી, આમ તેમ જમણી ડાબી બાજુ મોઢું ફેરવવું, તો આ બધા અનેક કામો છે કે જેને હરામ કરી આપે છે. અને આપણે અત્યારે નમાઝની અંદર દાખલ થઈ ગયા છે, અલ્લાહની સામે ઊભા છે, અલ્લાહ સાથે વાતું કરી રહ્યા છે. તકબીરતુલ એહરામ છે. હવે બીજો મસઅલો જે તમને મેં કહ્યું છે, મસઅલો 957 નંબરનો છે, 957. એ પણ તમારી સામે વાંચું કે તકબીરતુલ એહરામ વિભાગમાં આગા
257 નંબરના પેજમાં શું ફરમાવે છે કે દરેક નમાઝની શરૂઆતમાં દરેક નમાઝની શરૂઆતમાં અલ્લાહુ અકબર કહેવું વાજીબે રૂકની છે અને તેના દરેક અક્ષર અને બંને શબ્દો અલ્લાહુ અને અકબરને એક પછી એક ક્રમવાર અદા કરવું જોઈએ. જોયું, અલ્લાહુ અકબર ફક્ત કહી દેવું કાફી નથી, પણ એમાં ધ્યાનથી દેવાનો છે. આ અવાજ, આ શબ્દો ધ્યાનથી બોલવાના છે કે દરેક અક્ષર, દરેક શબ્દ, દરેક મોં અને બંને શબ્દો જે છે અલ્લાહુ અકબર જે એ એક્સપ્રેશનને કોમ્પોઝે કરે છે, એમાં સમાયેલા છે, એ એક પછી એક ક્રમવાર અદા કરવા જોઈએ. ઉપરાંત અરબી ભાષાનો સહી ઉચ્ચાર થવો જોઈએ. સરખી રીતે અરબીમાં પढ़વામાં આવે. અગર ગલત ઉચ્ચાર કરે, ખોટો ઉચ્ચાર કરે, બરાબર ન હોય, એમાં ભૂલ હોય, અથવા કોઈ બીજી ભાષામાં એનો તર્જુમો પડે, અરબીમાં ન પડે ને બીજી ભાષામાં પડે, તો નમાઝ સહી નહીં ગણાય. આગા ચોખ્ખું કહે છે કે નમાઝ સહી ગણવામાં આવશે નહીં, એ કબૂલ નથી, એ માનવા લાયક નથી. તો અલ્લાહુ અકબર જુદા જુદા એક શબ્દો પડવા જોઈએ ને જોઈન્ટ કરવાના જોઈએ, એને બરાબર જુદા રાખવા જોઈએ, સરખી અરબી ભાષામાં પડવું જોઈએ, સમજીને પડવું જોઈએ, કારણ કે ક્રમવાર એક પછી એક બરાબર કરે અને એને પડવામાં આવે. એટલે કેટલી ધ્યાનથી સાવચેતીથી આ કામ કરવાનું છે. અને છેલ્લો મસલો તમને સંભળાવી દઉં, 960, એમાં આગા કહે છે કે તકબીરતુલ એહરામ, એટલે આ અલ્લાહુ અકબર કેવું ધ્યાનથી સરખી રીતે પૂરા અવાજ અને એના જુદા જુદા શબ્દો નોખા કરીને, જેવી રીતે ચોખાના દાણા નોખા થવા જોઈએ, એવી રીતે જ આ તકબીરતુલ એહરામની અંદર આ બે શબ્દો નોખા રહેવા જોઈએ. તો તકબીરતુલ એહરામ પડતી વેળા જરૂરી છે કે શરીર સ્થિર હોય. એટલે આપણું શરીર એવી રીતે ઊભું હોય કે તે ડગતું ન હોય, ઇમોબિલ. અગર કોઈ શખ્સ જાણીબૂજીને વોલોન્ટેરમાં, ઇન્ટેન્શનલેમાં હલનચલન કે અસ્થિરતાની હાલતમાં પડે તો નમાઝ બાતિલ છે. એટલે કે હાલતા ચાલતા એ ડગડગતા, પગ આમ આગળ પાછળ કરતા, અથવા તો મોહરને સિજદાની જગ્યા ઉપર મૂકવાની સાથે આમ માથું ઊંચું કરતો જાય અને તકબીરતુલ એહરામ બોલતો જાય, એ કામ નહીં આવે. બરાબર ટટ્ટાર ઊભો રહે, ડગે નહીં, હાથને ઊંચા કરી અને તકબીરતુલ એહરામ સરખી રીતે શબ્દોને જુદા જુદા કરી અલગ અલગ રીતે ક્રમવાર એક પછી એક પડે. અને આને કહેવાય છે તકબીરતુલ એહરામ, કે જેને બહુ જ ધ્યાન અને સાવચેતીથી પડવાનું છે દરેક નમાઝની અગાઉ. અલ્લાહ આપણે સૌને તૌફીક અતા કરે. બેહક્કે ફાતિમા વ અબીહા વ બાલીહા વ બનીહા વ સિરલ મુસ્તવદઇફિયા વલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન વ સલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ ત્તાહિરીન. ખુદા હાફિઝ અને વ અલૈકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ.